નમસ્કાર, હું છું પંકજ સનારી અગ્ર ગુજરાતમાંથી. જો વાત કરવામાં આવે તો મોરબી સિરામિકમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે 200 યુનિટ સદંતર બંધ થઈ ગયા છે અને 150 યુનિટ બંધ થવાની આડે છે. ત્યારે આપણી સાથે પ્રમુખ જે હરેશભાઈ બોપલિયા આપણી સાથે જોડાયા છે. વધુ વિગત તેમની પાસે જાણશું. હરેશભાઈ, જે યુનિટો બંધ થવાનો કયા કયા કારણો હોય છે અને આ 150 યુનિટ પણ બંધ થવાના છે, શું કહેશો? આજે સિરામિકની વાત કરીએ તો જે 200 યુનિટો હંમેશા માટે બંધ થઈ ગયા છે એનું મેઇન રીઝન એ છે કે તે નાના અને જૂના યુનિટો હતા અને મશીનરીમાં જ્યારે અપડેશન આવતું હોય તો નાના અને જૂના યુનિટો છે એમાં અપડેશન થઈ શકતું નથી, એટલે એની પડતર બહુ ઊંચી આવતી હોય. ઊંચી પડતરને હિસાબે માર્કેટમાં હરીફાઈમાં ટકી શકતા નથી. વધુ ઊંચી પડતર આવે તો એને કાંઈ નફો રહેતો નથી, એટલે નફા વગરનો ધંધો તો ક્યાં સુધી ચાલે. એટલે આવા 200 યુનિટો એવા છે જેને હંમેશને માટે બંધ કરી દેવા પડ્યા છે. બીજી વાત કરવામાં આવે તો આ કન્ટેનરને લઈને પણ કંઈક આ સિરામિક ઉદ્યોગ બંધ થવાની આડે છે, એ બાબતે શું કહેશો? હાલમાં જોવા જઈએ તો ડોમેસ્ટિક માર્કેટમાં જોઈએ એવી લેવાલી નથી, મંદી ચાલી રહી છે અને એક્સપોર્ટમાં સારા એવા ઓર્ડર હતા, પણ કન્ટેનરની અંદર ભાડાનો 5 થી 6 ગણાનો વધારો થયો છે. તો આવું ઊંચું ભાડું હોય તો મટીરિયલ લોડિંગ થાય નહીં, એટલે અત્યારે બધાના ગોડાઉન ફૂલ થઈ ગયા છે. ગોડાઉનમાં બોક્સ મૂકવાની જગ્યા નથી. એના હિસાબે અત્યારે જન્માષ્ટમી ઉપર આશરે 150 થી 200 યુનિટો શટડાઉન લેવા પડશે તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે. હાલ જે નવી નવી ટેકનોલોજી આવી રહી છે, જે અત્યારે હાવ અલગ જ રીતની હોય છે. જે જૂના સિરામિક હોય તે બધી રીતે પોસાતા હતી, અત્યારે જે કોસ્ટિંગ આવે છે, જે પડતર ભાવ આવે છે અને જે ટેકનોલોજીના કયા જે જૂના કારખાનાઓ છે કેવી રીતે ટકી નથી શકતા. આમાં એવું છે કે ટેકનોલોજીનો ફાયદો પણ હોય છે અને ગેરફાયદો હોય છે, કેમ કે નવી ટેકનોલોજી લેવા જઈએ એટલે બહુ મોટું ઇન્વેસ્ટ કરવું પડતું હોય છે. તો જે નાના યુનિટો હોય જેને 5 થી 6 વર્ષ પહેલાં જ્યારે બનાવ્યા હોય ત્યારે જે તે સમયને અનુકૂળતા લઈને જે માર્કેટમાં જે એક્સેપ્ટ થતું હોય એ પ્રમાણે એને બનાવ્યું હોય પ્લાન્ટ. પણ હવે ધીમે ધીમે દરેક યુનિટની પ્રોડક્શન ક્ષમતા વધતી જાય છે. નવા યુનિટો આવે એટલે મોટું પ્રોડક્શન હોય, સ્વાભાવિક છે, અને એમાં ટેકનોલોજી પણ નવી હોય છે. એટલે નવી ટેકનોલોજી અને જૂની ટેકનોલોજી બંને વચ્ચે હરીફાઈ થઈ શકતી નથી, એટલે નાના યુનિટો છે એને તકલીફ પડતી હોય છે. આ હતા હરેશભાઈ બોપલિયા, સિરામિક એસોસિએશનના પ્રમુખ. જો વાત કરવામાં આવે જે મોરબીનું જે સૌ પ્રખ્યાત અને જે ઘડ્યું તળ્યું ને નડ્યું આ જે સિરામિક જે વિશ્વ ફલકમાં જે સફર કરી રહી છે, ત્યારે હા મંદીના ભરડામાં આ મૂંઝાઈ રહ્યું છે. ત્યારે આગામી સમય જ બતાવશે સિરામિક ટાઇલ્સ કેવી રીતે બચી શકે. પંકજ સનારી, અગ્ર ગુજરાત, મોરબી.